કેમ છો મિત્રો, તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા યુટ્યુબ વિડીયોમાં। તો આજે આપણે જઈ રહ્યા છીએ ડાકોર। સૌથી પહેલાં આપણે આણંદ જશું, આણંદથી આપણે જશું ડાકોર શ્રી રણછોડરાયજીના દર્શન કરવા માટે। તો વ્લોગમાં મારી સાથે બન્યા રહો। મિત્રો, મેં દ્વારકાથી આવી ગયો હતો ઘરે। ત્યારબાદ 2 દિવસ પછી અચાનક જ મારા કાકા લોકો આવી ગયા અને કહ્યું કે ચાલો આપણે જઈએ ડાકોર રણછોડરાયના દર્શન કરવા માટે। તો અચાનક જ પ્લાન બની ગયો અને હવે સૌથી પહેલાં અમે જઈ રહ્યા છીએ આણંદ, મારા કાકાની છોકરી છે તેને મળવા માટે। ત્યારબાદ અમે જશું શ્રી ડાકોરના રણછોડરાયજીના દર્શન કરવા માટે। મિત્રો, અમે આવી ગયા હતા રણછોડરાયજીના મંદિરે। અમે દર્શન કરી લીધા હતા અને મારા અંકલ લોકો જુઓ પ્રસાદી લે છે અને અમે દર્શન કરી લીધા। તમે પણ દર્શન કરી લો મંદિરની ધજાના દર્શન કરવાથી શ્રી રણછોડરાયજીના દર્શન થઈ ગયા એવું માનવામાં આવે છે। તો તમે દર્શન કરી લો મંદિરની ધજાના। ડાકોરની કથા આ મુજબ છે। ભગવાને આપેલા આશીર્વાદ મુજબ કળિયુગમાં વિદ્યાનંદનો જન્મ ડાકોરમાં બોડાણા નામે ક્ષત્રિય કુળમાં થયો। ભક્ત બોડાણો 6 માસે પૂનમે ડાકોરથી દ્વારકા પગે ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડું લઈ ભગવાનના દર્શનાર્થે જતો। ભક્ત બોડાણાને 72 વર્ષની ઉંમર સુધી રાબેતા મુજબ આ ક્રમ જાળવી રાખ્યો, પરંતુ ત્યારબાદ ઉંમરના કારણે તેને તકલીફ પડવા માંડી। પોતાના ભક્તની આ તકલીફ ભગવાનને જોઈ ના ગઈ, તેથી બોડાણાને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ, તું ફરી જ્યારે દ્વારકા આવે ત્યારે ગાડું સાથે લાવજે। બોડાણો આ પછી જ્યારે દ્વારકા જવાનો હતો ત્યારે તેમને ભગવાનના કહેવા મુજબ ગાડાની વ્યવસ્થા કરવા માંડી। દ્વારકામાં ભક્ત બોડાણાને ગાડા સાથે જોઈને પૂજારીઓએ પૂછતા નિખાલસથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે। ભગવાન દ્વારકા છોડીને જતા રહેશે તો પોતાની આજીવિકાનું શું થશે તેનો ડર ગુગળીઓ એ રાત્રે મંદિરના તાળા મારી દીધા, પરંતુ ભગવાન કોઈના બંધનમાં આવવાના રહેતા નથી। તેમણે આ તાળા તોડીને બોડાણાની સાથે ડાકોર જવાનું પ્રયાણ કર્યું। ડાકોર આવી પહોંચેલા ગુગળીઓથી ભગવાનને બચાવવા બોડાણાએ મૂર્તિ ગોમતીમાં પધરાવી દીધી। આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલાં દ્વારકામાં હતી। આ ગોમતી નદીના કિનારે તે મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે। કાલયવન રાક્ષસના સાથેના યુદ્ધમાં ભગવાન યુદ્ધ ત્યજીને મથુરાવાસીઓને લઈ દ્વારકા ભણી આવ્યા અને ગુજરાતમાં આવી વસ્યા। તેથી તેઓ રણછોડરાયજી તરીકે ઓળખાયા। બોલો શ્રી રણછોડરાયજી કી જય।